સમાચાર વિસ્તારથી જોઈએ। સૌથી પહેલા વાત કરીશું વરસાદની। આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે। અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે તો સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી। ભારે વરસાદને પગલે 45 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 398 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું છે। 13 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ, જેના કારણે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડમાં અપાયું રેડ એલર્ટ તો દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ, અમરેલી, રાજકોટમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કચ્છ, જામનગર, ભાવનગર અને તાપીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।